સુધીમાં પહેલાં ઘણા પ્રવચનો અમે તો લગભગ ઘણા વર્ષો સુધી, કારણ કે 1981માં રાજકોટથી ભણ્યું, 81-82માં રાજકોટ અને જુનાગઢ મેમનગર ભણવા ગયા. અમારા પહેલાં વિનુભાઈ બેઠા છે, એ પણ ત્યાં અમારા બધાને સિનિયર, એ પણ ત્યાં ભણતા કોલેજમાં બીએડમાં. એટલે એ વખતે સ્વામી 81-82માં કાયમી માટે તે પહેલાં શાસ્ત્રીજી મહારાજની સેવામાં હતા. રાજકોટ જ્યારે અમે ભણતા ત્યારે હરિસુખ્યાના ખાલી દૂરથી દર્શન કરેલા હોય, પણ ક્યારે વાતચીતથી કે નજીકથી કોઈ પરિચય હતો નહીં, કારણ કે એ આમ એકાંકી અને સ્વામીની સેવા એ જ એમનું જીવન હતું. એટલે ત્યારે તો અમે બહુ દર્શન કે પરિચય નહોતો. પણ જ્યારે સ્વામી અમદાવાદ, હું 81-82માં રાજકોટથી અમદાવાદ ભણવા ગયો, સ્વામી 81-82માં સ્વામીની સેવામાં કૃષ્ણપ્રિય સ્વામી, એક નિર્મળ સ્વામી, પીસી સ્વામી, બીજા સંતો આવ્યા સેવામાં, અને સ્વામી પછી ફ્રી થઈને કાયમી માટે અમદાવાદ પધાર્યા. ત્યારથી સ્વામી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં પહેલાં ત્યાં તો બાલસ્વામી ગણ્યા ગાંઠા 3-4 સંતો જ હતા, પહેલાં રહેતા 4-5 સંતો. એટલે કાયમી હરિસ્વરૂપ સ્વામી આવ્યા એટલે આખી ગુરુકુળમાં સ્વામી કાયમી નિયમિત સાંજની કથા થતી હોય, પણ બાલસ્વામી આગા પાછા હોય તો બીજા સંતો ખાલી વાંચન કરતા હોય. પણ હરિસ્વરૂપ સ્વામી પધાર્યા એટલે નિયમિત એને કથા વાર્તા સ્વામીની વાતો ઉપર કરતા. સાથે સાથે ધાર્મિક વિદ્યાર્થીઓનો પહેલાં થોડા વિદ્યાર્થીઓ એટલે ધાર્મિક સેવા પ્રવૃત્તિ વધારે હોય, થતો ગુરુકુળ મેમનગર ગુરુકુળનો પણ એક શરૂઆતના દિવસો હતા, એટલે સેવા પ્રવૃત્તિ વધારે રહેતી હોય. એટલે સ્વામીએ કથા વાર્તા ચાલુ કરી, વિદ્યાર્થીઓમાં ધાર્મિક શરૂ કર્યું. પછી સ્વામી વિદ્યાર્થીની હોસ્ટેલ એટલે ગ્રહપતિ તરીકે પણ સ્વામી બધું સંભાળતા અને સાથે સાથે આ બધી કથા વાર્તા કરતા. એટલે અમારે માટે તો ભલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ છે, જો પુરાણી સ્વામી, મોટા પ્રેમપ્રકાશ સ્વામી પુરાણી સ્વામી છે, હરિપ્રસાદ સ્વામી છે, એ બધાએ સત્સંગના બીજ તો એમણે રોપ્યા હતા. પણ પાણી પાયું હોય તો હરિસ્વરૂપ સ્વામી, કારણ કે પછી તમે કાયમી અમદાવાદ ગયા, કાયમી કથા વાર્તાનો યોગ રહે. અમુક દિવસે પણ અઠવાડિયામાં એકાદ વખત હરિસ્વરૂપ સ્વામી પાસે પણ બધા નાના સંતો બેસતા અને એ પણ સત્સંગની કથા વાર્તાની મહારાજની નિયમની બધી વાતો કરતા. એટલે અમને જે કોઈ સંકલ્પ થયો છે અમારા જેવું અંગત સૌ હોય, ભલે બધાએ સંતોએ બીજ રોપ્યા, પણ એ બીજને પાણી પાનાર હોય અને આ માર્ગે આવ્યા હોય તો સ્વામીની કથા વાર્તાથી. એટલે હરિસ્વરૂપ સ્વામીનું અમારા ઉપર તો ખૂબ મોટું ઋણ છે. એટલે એ હરિસ્વરૂપ સ્વામી જ્યારે આ ગામમાં પ્રગટ થયા છે, સ્વામી કીધું કે બધા પરણવા જાય ત્યારે તો કોને દોડીને ગાડામાં ચડી જાય, વાહનો તો વાહનો, ગાડા જૂના જમાનામાં ગાડા હતા, ત્યારે ગાડામાં ચડી જાય.